जो अदृश्य है वही सबसे बलवान है, जैसे कि स्वयं भगवान, और दूसरे हैं ग्रह के स्वरूप में राहु महाराज। अगर हम भगवान की पूजा करते हैं और शक्तिशाली बनते हैं तो क्यों न राहु की भी पूजा करें और शक्तिशाली बने। आज आपको एक प्रयोग दिखाता हूँ। एक छोटे से कटोरे के अंदर थोड़ा सा पानी भर के उसके अंदर 10 बूंद नील के, जिसको इंग्लिश में बोलते हैं अल्ट्रामरीन या इंडिगो, गुजराती में जिसको बोलते हैं गड़ी, उसके साथ 7 जौ के दाने भी डालिए, जिसको इंग्लिश में बोलते हैं बार्ले, और 7 दाने सरसों के भी उसके अंदर मिक्स कीजिए। उसके बाद में आपके मंदिर की जगह पर बैठ के पानी का कटोरा आपके सामने रख के ओम ब्राम ब्रीम ब्रोम सह राहवे नमः ये मंत्र की एक माला कीजिए। बाद में उस पानी को अपने सर के ऊपर से 7 बार उल्टा घुमा के बाहर जाके किसी गंदी नाली के अंदर डाल दीजिए। डॉक्टर पंकज नाथ को वही जरूर बताना, आपका कल्याण सिर्फ और 101 दिन के अंदर हो जाएगा। मेरी शुभकामनाएं और आशीर्वाद आपके सामने। नमस्ते। ज्योतिष नमस्कार दर्शक मित्रों, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ વિનાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત। પંકજભાઈ આપનું સ્વાગત છે। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। ગત એપિસોડથી આપણે સૌ ગ્રહ દોષ ક્યારે આવે કુંડળીમાં અને આ ગ્રહ દોષનું નિવારણ કઈ રીતે થઈ શકે એની કેટલીક અલભ્ય દુર્લભ અગત્યની વાતો તમારી સમક્ષ હું અને અશોકભાઈ બંને ચર્ચા કરી રહ્યા છીએ। હવે આજે કયા ગ્રહને કયા ગ્રહ વડે ગ્રહણ કે દોષ લાગે એની વિશેષ ચર્ચા શરૂ કરીએ। તો અશોકભાઈ। બિલકુલ બિલકુલ પંકજભાઈ, જાતકની જન્મકુંડળીમાં દરેક ગ્રહોની જે આપણે ચર્ચા કરીએ એટલે એમાં ગયા એપિસોડમાં આપણે સૂર્યની વાત કરી હતી કે કેવી રીતે પ્રતિકૂળ બનતો હોય છે, અને ખાસ કરીને જે એમને વાત પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી હતી કે સૂર્ય શનિની યુતિ હોય, સૂર્ય રાહુ હોય, સૂર્ય કેતુ હોય, તો આ બધી બાબતો જન્મકુંડળીના એવા સ્થાનમાં જબરદસ્ત પ્રતિકૂળ બનતી હોય છે અને એના છેલ્લે દોષ નિવારણની પણ આપણે વાત કરી હતી। પંકજભાઈ, ગ્રહોના જે દોષ બનતા હોય છે જાતકની જન્મકુંડળીના અમુક ભાવમાં, તો એ કેવા બનતા હોય છે એની આપણે વાત કરીએ છીએ। તો ચંદ્રની વાત કરીશું કે ચંદ્ર ક્યારે દોષ કરતો હોય છે, કેવી રીતે દોષ કરે અને કયા સ્થાનમાં, અને ચંદ્રનું જે સંબંધિત બાબત છે એ પદાર્થ હોય કે શરીરના કોઈ રોગોની વાત હોય કે એ કયા પ્રકારના દોષ કરતો હોય છે, તો એની વાત કરીશું આપણે। એના દોષ નિવારણની પણ વાત કરીશું, પણ જાણી લઈએ પહેલા કે એ કયા દોષ કરે। તો સૌપ્રથમ તો અશોકભાઈ આપણે ચંદ્રને સમજીએ। દર્શક મિત્રોને એ ખ્યાલ આવવો જોઈએ કે ખરેખર ખગોળની દ્રષ્ટિએ, જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ ચંદ્રનું મહત્વ, એનું સ્થાન કેવું છે। તો ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકનો એક ઉપગ્રહ છે। ઇટ ઇઝ કોલ્ડ સબ પ્લેનેટ। સમવન સેડ કે એ ટાઇટન છે। હવે આ ઉપગ્રહ એટલે કે સબ પ્લેનેટ સૌથી ફાસ્ટ, સૌથી ગતિશીલ અને માત્ર એક માસની અંદર, અગર તો 27 દિવસની અંદર 27 નક્ષત્રો અને 12 રાશિનું ભ્રમણ પૂર્ણ કરનારો આ ગ્રહ છે। આમ બીજી વાત કરું તો આ ફેમિનાઇન ગ્રહ છે, એટલે સ્ત્રૈણ ગ્રહ કહેવાય। બિલકુલ, હા, સ્ત્રી ગ્રહ છે। તો એ મહિલાઓનું એક પ્રતિનિધિત્વ કરનારો આ ગ્રહ છે ચંદ્ર, અને બ્રહ્માંડનું જે ગ્રહ મંડળ છે એની અંદર રાણી તરીકે એને ઉદ્બોધન કરવામાં આવે છે। શ્વેત છે, ઠંડો છે, નરમ છે, સોફ્ટ છે, ભેજવાળો છે, શીતળ છે, તેજસ્વી છે, સૌથી નજીક છે, સૌથી ઝડપી ગતિવાળો છે, મજાનો સુંદર। ત્યારે તમારે કોઈ
સુંદરતાની સૌંદર્યની વાત કરવી હોય તો આપણે ચંદ્ર સાથે એની સરખામણી કરતા હોય. અલબત્ત હવે તો એપોલો યાન ઉતરી ગયા અને નીલ આર્મસ્ટ્રોંગ 69માં ઉતરી ગયા અને જીમ કોનરાડ ને પછી તો આપણા માનનીય મોદી સાહેબે પણ ચંદ્ર ઉપર આપણા ભારતીય વીરોનું પદાર્પણ કરાવી દીધું. એ પણ એક ભારત દેશ માટે ગૌરવની વાત છે. વાત છે એ જ ચંદ્રની કે જ્યાં નીલ આર્મસ્ટ્રોંગ છે અને નરેન્દ્રભાઈ મોદી પણ છે. તો આ બે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ચંદ્ર ઉપર પદાર્પણ કરવાનું એક સાહસ કર્યું. આ ચંદ્ર જેને રાણી તરીકે મેં ઉદ્બોધન કર્યું છે, સૂર્યની જે પત્ની છે, કારણ કે સૂર્ય રાજા છે અને આ ચંદ્ર નામની રાણીને સૂર્ય વગર ચાલે નહીં. આ સૂર્ય નામના રાજા વિના એક પળ ના ચાલે. એનું કારણ ખબર ખગોળની દ્રષ્ટિએ અશોકભાઈ કેમ? જો સૂર્ય ચંદ્રને સાથ સહકાર ના આપે તો એ અંધકારમાં ફેરવાઈ જાય. બિલકુલ. અને જો કુદરતની લીલા ન્યારી છે કે જેમ જેમ સુદ પક્ષ આગળ વધતો જાય એમ સૂર્યનું પ્રકાશ ચંદ્ર ઉપર આવતું જાય અને ચંદ્રનું કદ વધતું જાય. કેમ? કારણ કે ચંદ્ર નામના ઉપગ્રહ ઉપર સૂર્યનું પ્રકાશ જેટલું ફેંકાય એટલો ભાગ જ એનો દેખાય. સુદ પક્ષની એક ખાસિયત છે કે સૂર્ય જેમ જેમ સુદ પક્ષ આગળ વધતો જાય એમ એનો પ્રકાશનો વિસ્તાર ચંદ્ર ઉપર વધારતો જાય. વાહ. એટલે તમને સુદ સાતમ કરતા દસમનો અને પૂનમનો તો પૂર્ણ ચંદ્ર દેખાય, કારણ કે સૂર્યની કૃપા મળે. બિલકુલ બિલકુલ. અને એ સૂર્ય જ્યારે ધીરે ધીરે વદ પક્ષની અંદર પોતાનો પ્રકાશ ઓછો કરતો જાય ત્યારે રાણી શૂન્ય થઈ જાય, અમાવસના અંધકારમાં ધકેલાઈ જાય. આ સૂર્ય અને ચંદ્રની પ્રેમ કહાની, રાજા રાણી પતિ પત્નીની એક અદ્ભુત અનેરી વાત તમારી સમક્ષ મેં મૂકી. હવે આ ચંદ્ર નામની રાણીને ક્યારે દોષ લાગે? વાત તો કેવી સરળ છે પણ ટેકનિકલી સમજવાની છે કે જે સૂર્યના શત્રુઓ છે એ જે ચંદ્રના શત્રુઓ છે. બરાબર. શનિને નથી ગમતો સૂર્ય તો શનિને નથી ગમતો ચંદ્ર. રાહુને નથી ગમતો સૂર્ય તો રાહુને નથી ગમતો ચંદ્ર. કેતુને નથી ગમતો સૂર્ય તો કેતુને નથી ગમતો ચંદ્ર. કારણ કે કુટુંબના એક જ સભ્યો છે સૂર્ય અને ચંદ્ર, પતિ અને પત્ની, રાજા અને રાણી, એકબીજા ઉપર અવલંબિત છે બંને ગ્રહો. એટલે જે સૂર્યના શત્રુઓ છે એ ચંદ્રના શત્રુઓ છે. જોવા જેવી વાત છે. તમે ધર્મની દ્રષ્ટિએ વિચાર કરો, પૌરાણિક કથાની દ્રષ્ટિએ વિચાર કરો ત્યારે અમૃત કુંભમાંથી અમૃતની વહેંચણી વખતે રાહુના હાથમાં જ્યારે અમૃત જતું ત્યારે ચાડી ખાનારા બે જ ગ્રહો હતા, સૂર્ય અને ચંદ્ર. એમાંથી રાહુ સાથે એમની શત્રુતા થઈ કારણ કે રાહુનું છેદન થયું, એનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. તેના માટે કારણભૂત જવાબદાર ગ્રહો કયા? તો સૂર્ય અને ચંદ્ર. તો વાત કરીએ છીએ ત્યારે ચંદ્રની. ચંદ્રને પણ શનિના કારણે દોષ ઉપસ્થિત થાય છે. બધા શાસ્ત્રોને તમે ફેંદી વળો, તપાસો, ખૂંદી વળો, સંશોધનની કોઈ જરૂર નથી. જે કુંડળીમાં શનિ અને ચંદ્ર બંને સાથે જોડાય ત્યારે એક વિષ યોગનું સર્જન થાય. વિષ યોગ, વિષ યુતિ એક માનસિક તાણ આપનારી યુતિ છે. ચંદ્ર નામના દૂધની અંદર શનિ નામનું ઝેર જ્યારે રેડાય અને એ કુંડળીમાં રહેલું આ ઝેર જ્યારે પીવાય ત્યારે એ દોષ તમને લાગે. મૃત્યુ સમાન પીડા આપનારો આ એક યોગ છે અને ચંદ્ર માટે આ એક મોટો દોષ છે. શનિ ચંદ્ર સાથે જોડાય ત્યારે ચંદ્ર માટે એક મોટો દોષ ઊભો થાય. ચંદ્ર બિચારો ઘવાય, લેવાઈ જાય અને પોતાના વ્યક્તિત્વને બહાર ન લાવી શકે. ચંદ્રનો સરસ મજાનો દૂધિયો પ્રકાશ શનિના આ દૂષિત અસરોના કારણે કાળો મેલો મટ્ટ થઈ જાય અને છેવટે ચંદ્રને શનિનો દોષ લાગે અને એમાંથી વિષ યોગનું સર્જન થાય. આ વિષ જાતકને બહુ પરેશાન કરે. જે જાતકોની કુંડળીમાં અશોકભાઈ વિષ યોગ હોય એ જાતકો બધા જ જોજો માનસિક તાણ ભોગવનારા. બિલકુલ. માતા સાથે ઓછી લેણદેણ, માનસિક તાણ, સ્ત્રીઓથી અપમાનિત થનારા,
સમગ્ર જીવન વિટંબણાઓ, કષ્ટ, પીડા, વિલંબ, દુઃખ અને સંઘર્ષ. સાચી વાત છે. ચંદ્ર શનિની યુતિવાળા જાતકો મેં જોયું છે કે સિઝોફેનિયા હોય છે એમને. સિઝોફેનિક ક્યારેક બાયપોલાર હોય છે, ક્યારેક મેન્ટલી રિટાર્ડેડ હોય છે, ક્યારેક નિર્ણયમાં ઉતાવળિયા હોય છે અને નાની નાની વાતમાં ટેન્શન પોતાના ખિસ્સામાં લઈને ફરનારા હોય છે. એ ચંદ્ર શનિની યુતિ, વિષ યોગ જેને આપણે કહીશું. તો ચંદ્ર માટે આનાથી મોટો શાપ કયો હોઈ શકે? ચંદ્ર માટે આનાથી મોટું કોઈ દૂષણ કયું હોઈ શકે? એક વિચારો, શ્વેત, સ્ત્રૈણ, સોફ્ટ, નાજુક, ઠંડો, શીતળ ગ્રહ, જેના આપણે ઉપગ્રહ કહીશું, એ શનિ દ્વારા ઘવાય, શનિ દ્વારા પીડા પામે, એટલે ચંદ્ર માટે આ એક કુંડળીનો સૌથી મોટો દોષ છે. અલબત્ત આ દોષના નિવારણની વાત આપણે કરીએ જ છીએ. પાછો રાહુ આવ્યો, જે સૂર્યને પરેશાન કરે છે એ ચંદ્રને પરેશાન કરે. સૂર્ય તો રાજા થોડો લડી લે, પણ ચંદ્ર બિચારો થોડો ઢીલો ઢસ છે, શીતળ છે, ઠંડો છે, પેશન્ટ છે, કામ, કુલ. તો આ ચંદ્રને પણ પરેશાન કરનારો ગ્રહ છે રાહુ. અગાઉ કહ્યું એમ રાહુ પડછાયો છે. આ પડછાયો ચંદ્ર ઉપર આવે, ચંદ્રને દૂષિત કરે અને એમાં ચંદ્ર બિચારો લેવાઈ જાય. ગ્રહણ યોગ સર્જાય, ચંદ્ર ગ્રહાઈ જાય. પંચાંગની અંદર ચંદ્ર ગ્રહણ દરમિયાન કેટલાક સ્પષ્ટ ચોક્કસ સૂચનો કરવામાં આવે છે કે ચંદ્રગ્રહણ હોય બહાર નીકળવું નહીં, ચંદ્રગ્રહણ હોય એટલે ખોરાક ફેંકી દેવો, ચંદ્રગ્રહણ હોય એટલે નહીં લેવું, ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા પાઠ જ કરવા, ચંદ્રગ્રહણ દરમિયાન ધ્યાન ધરવું, ચંદ્રગ્રહણમાં મંદિરો ખોલવા નહીં, ચંદ્રગ્રહણમાં પૂજા કરવી નહીં. તો આનાથી મોટો દોષ ચંદ્ર માટે કયો હોઈ શકે? ચંદ્ર અભડાય બિચારો, ચંદ્રનું છેદન થઈ જાય, ચંદ્ર અંધકાર સ્થિતિમાં આવી જાય અને રાહુના પ્રકોપથી ચંદ્રના જીવનમાં એક પ્રલય સર્જાઈ જાય. એનું નામ ચંદ્રગ્રહણ. તકલીફ લોકો જોતા હોય છે. સૂર્યગ્રહણ જોવાની લોકો ડર લાગે છે, ભાઈ ચંદ્રગ્રહણ જુઓ લોકો, પણ આમ સડસરાટ રાહુનો પડછાયો ધીરે 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 એની ધરી ઉપરથી પછી ડાયમંડ પોઝિશનમાં આવે, પછી અડધી પોઝિશનમાં, પછી પૂર્ણ અંધકાર આવે, ચંદ્ર પૂર્ણ ઢંકાઈ જાય અને ચંદ્ર પૂર્ણ ઢંકાઈ જાય તો રાહુ વડે ચંદ્રનું છેદન થઈ જાય, ગ્રહાઈ જાય અને એવો જાતક માનસિક સમસ્યાઓમાં આવી જાય. એવો જાતક મનથી નબળો પડી જાય, એવો જાતક કેટલાય કષ્ટો, પીડાઓ, દુઃખ, તકલીફો વેઠે. એનું નામ ચંદ્રગ્રહણ, એનું નામ ચંદ્ર દોષ અને એનું નામ કુંડળીમાં ચંદ્ર ક્યારે દોષમાં આવે એનું નામ ચંદ્ર રાહુની યુતિ. ચંદ્ર કેતુમાં પણ આવું થાય, સેમ પોઝિશન. ચંદ્ર કેતુ હોય, ચંદ્ર શનિ હોય, ચંદ્ર રાહુ હોય, ત્યારે મેં જોયું છે એક સંશોધન છે અશોકભાઈ કે આવા જાતકો આપઘાત તરફ પ્રેરાય છે. બિલકુલ. આવા જાતકોને એકદમ ડિપ્રેશન, નિરાશામય વાતાવરણ અને એમને ગમે નહીં, એમને એમ લાગે કે આ જિંદગી નકામની છે, મજા નથી આવતી. દોસ્તો, જિંદગી ના મિલેગી દુબારા. તો આ જ્યારે એવો અહેસાસ થાય કે જિંદગી કષ્ટમાંથી પસાર થઈ રહી છે, જિંદગી ઝેર છે, જિંદગીમાં નિરાશા છે અને જિંદગી નકામી છે, તો સમજવાનું કે કુંડળીમાં ચંદ્ર શનિની યુતિ છે, કુંડળીમાં ચંદ્ર રાહુની યુતિ છે, કુંડળીમાં ચંદ્ર કેતુની યુતિ છે. ઘણા બધા ગ્રહો વડે ચંદ્રને દોષ લાગે છે, પણ મેઇનલી આ ત્રણ વસ્તુ છે. ક્યારેક ચંદ્ર સાથે પ્લુટો બેસે તો પણ અઘરું કામ થઈ જાય છે. બિલકુલ. પણ આવા સંશોધનો હજુ લોકો સમક્ષ આવ્યા નથી. બાકી પ્લુટો પણ એક ડેમોનાઇઝ રાક્ષસી ગ્રહ છે, એટલે યમ કહેવામાં આવે છે. એ જ્યારે ચંદ્ર સાથે ગોઠવાય ત્યારે પીડાઓ તો આપે જ કરે,
ચંદ્ર વૃશ્ચિક રાશિમાં જાય તોય ચંદ્રને દોષ લાગે, કારણ કે નીચ રાશિમાં આવી જાય. ચંદ્ર મકર રાશિમાં જાય તોય ચંદ્રને દોષ લાગે, કારણ કે ચંદ્ર અસ્ત રાશિમાં આવી જાય. બિલકુલ. ચંદ્રનું નક્ષત્ર એવું હોય તોય ચંદ્ર દૂષિત થાય. બરાબર. ચંદ્ર ખાડે જાય તોય એને દોષ લાગે. 6થા સ્થાનમાં ચંદ્ર, 8મા સ્થાનમાં ચંદ્ર, 12મા સ્થાનમાં ચંદ્ર, તો અતિ નિષ્ઠ ખરાબ ચંદ્ર, એ ચંદ્રના કારણે સમગ્ર જીવન જાતક એક ભયાનક ટેન્શનની અંદર અશોકભાઈ જીવતો હોય છે. ચોક્કસ. આવો તમે એક પણ જાતક લાવો, હું તમને ફરીથી કહું છું, ફરીથી શોમાં રિપીટ કરું છું કે કુંડળીના 6ઠા, 8મા, 12મા સ્થાનમાં ચંદ્ર હોય, કુંડળીમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર હોય, મકર રાશિમાં ચંદ્ર હોય, તો આ 5 પરિસ્થિતિમાં જાતકો બહુ જ માનસિક રીતે લો ફીલ કરતા હોય છે. ડિપ્રેશન, નિરાશા, ડિસઅપોઇન્ટમેન્ટ, આપઘાતી મનોવૃત્તિ સાથે આવા જાતકો જીવતા હોય છે. અને એ પાછું જો 6, 8, 12 સ્થાનમાં ચંદ્ર આવે, મકરનો ચંદ્ર થાય, વૃશ્ચિકનો ચંદ્ર થાય, અને આ ચંદ્ર પાછો શનિ સાથે બેસે, રાહુ સાથે બેસે, કેતુ સાથે બેસે, 6ઠા, 8મા, 12મા સ્થાનમાં બેસે, તો એનાથી મોટો ચંદ્ર દોષ કુંડળીમાં કયો बिल्कुल क्या किया जाए, कुछ तो इसका करना निवारण पड़ेगा। किया जाए. कुछ तो करना पड़ेगा। નિવારણ કરવું છે ને આપણે, बताइए ચંદ્ર ચોક્કસ દોષ નિવારણ. દર્શક મિત્રોને તો એવું લાગશે કે સમસ્યા બતાવે છે પણ આપણે એના સમાધાન હા, તો એમ કે નથી. પછી એ કે છે પંકજભાઈ કે નંગ વંગ પહેરો, વિધિ કરાવો, હે એવું નથી આપણે અહીંયા. આપણે સરળ ઉપાય બતાવીએ છીએ, એકોસી, ફ્રી ઓફ ચાર્જ. બરોબર. બિલકુલ. એ આ શોનું મહત્વ એ જ છે કે અહીંયા દરેક વ્યક્તિને પ્રાધાન્ય આપવામાં આવે છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે મારા કરતાં મારો કેમેરામેન મોટો છે, મારા કરતાં મારો એન્કર મોટો છે, મારા કરતાં મારો લાઇટમેન મોટો છે. કેમ? કારણ કે તમને જે મોટો બનાવે ને એ મોટો છે. આ એક સિમ્પલ લોજિક કહું છું, મારા જીવનનું લોજિક છે આ. 100%. એટલે મારા માટે તો આ બધા સૂર્ય ચંદ્ર ને જે સમજો એ રાહુ બાહુ નહીં હો ભાઈ, સૂર્યચંદ્રની વાત કરું છું. આ બધા રાજા ને બધા એવા છે મારા માટે. પહેલા દોષ નિવારણની વાત કરીએ. ચંદ્ર દોષ નિવારણ માટે સૌપ્રથમ એક સરળ પદ્ધતિ બતાવું છું. એક, દર સોમવારે વહેલી પરોઢે જ્યારે તમે બિસ્તરમાંથી બેઠા થાવ ત્યારે નરણા કોઠે બ્રશ કર્યા વિના ચોખાનો એક અક્ષતો એટલે આખો દાણો જીભ પર મૂકો, એક ઘૂંટડો પાણી પીઓ, ગળી જાઓ. વાત નંબર 1. વાત નંબર 2, સોમવારે તમારા જમણા હાથ ઉપર રેશમનો શ્વેત રંગનો દોરો બાંધો. વાત નંબર 3, જ્યારે પણ તમે સોમવાર આવે ત્યારે કાચા દૂધના દર્શન કરો. તમારે ત્યાં દૂધ આપનારો હોય કે ભાઈ આપણે થેલીમાં દૂધ લાવતા હોય તેને તપેલીમાં કાઢી અને એમાં તમારું મુખ જોવાની કોશિશ કરો. અલબત્ત દેખાશે નહીં, પણ એક એવી પરિસ્થિતિનું નિર્માણ કરો કે જાણે તમે તમારું મુખ દર્શન એની અંદર તપેલીમાં કરી રહ્યા હો. બરાબર. ગુડ. ચોથી વાત, હંમેશા દરેક મહિનાની બીજના ચંદ્રના દર્શન કરો અને દરેક મહિનાની પૂનમના ચંદ્રના દર્શન કરો. બરાબર. સોમવારે શ્વેત વસ્ત્રો ધારણ કરો, સફેદ શર્ટ, સફેદ પેન્ટ, ના મળે તો સફેદ મોજા, રૂમાલ કંઈ પણ રાખો ખિસ્સાની અંદર, તો પણ ચંદ્ર દોષમાંથી નીકળવાનો તમને એક સુંદર મજાનો માર્ગ મળી જશે. મંત્ર છે પ્રેમ દધી શંકે તુષારાવમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામી શશિનમ સોમમ સંભોર મુકુટભૂષણમ. દેવ દર્શને જવું હોય તો સોમનાથ, સોમ એટલે ચંદ્ર, એનો નાથ કોણ? મહાદેવ. શિવના મસ્તક પર તમે જુઓ ચંદ્ર બિરાજમાન છે, ચંદ્ર ત્યાં હાજર છે સાહેબ. શિવની પૂજા કરો, શિવલિંગ પર દૂધ ચડાવો, તલ ચડાવો, ચોખા ચડાવો, ચંદનનો લેપ કરો, ઠંડી વસ્તુઓ એના ઉપર અભિષેક કરો, એનો ભગવાન શિવના દર્શન કરો. લઘુ રુદ્રી કરો તો પણ એનું ફળ એક વિશેષ રૂપે તમને મળશે એવું મને અંગતપણે લાગ્યા કરે છે. એટલે આ ચંદ્ર જે છે કુંડળીમાં
એમાં જે દોષ નિવારણની જેટલી પદ્ધતિઓ છે, એમાં મેં તમને આ નિવારણની જે વાત કરી, આનાથી વધારે પદ્ધતિઓ કોઈ હોઈ ના શકે અને બાકીની પદ્ધતિમાં પડાય નહીં. જેમ કે હું આ શોની અંદર એવું તમને સમજાવી શકું કે ભાઈ સૂર્ય માટે માણેક ધારણ કરો, તો ચંદ્ર માટે તમારે ચંદ્રનું મોતી ધારણ કરવું જોઈએ ચાંદીમાં, છેલ્લી આંગળી પર, પણ બસરાનું મોતી, અસલ બસરાનું મોતી ઠંડક આપશે, વિચારોને સ્થિર કરશે, મનથી બળવાન કરશે. કારણ કે ચંદ્રથી કોઈ મોટું મન છે નહીં. ચંદ્ર એ મનનો કારક છે. ચંદ્ર મનને બળવાન બનાવે છે. બળવાન ચંદ્ર એટલે બળવાન મન, બળવાન ચંદ્ર એટલે બળવાન બ્રેન, બળવાન ચંદ્ર એટલે બળવાન મગજ, બળવાન ચંદ્ર એટલે સ્થિર અને બળવાન વિચારો, બળવાન ચંદ્ર એટલે પોઝિટિવિટી, અને બળવાન ચંદ્ર એટલે વૃષભનો ઉચ્ચનો ચંદ્ર, કર્ક રાશિનો સ્વગૃહી ચંદ્ર, અને બળવાન ચંદ્ર એટલે શનિ વિનાનો ચંદ્ર, બળવાન ચંદ્ર એટલે રાહુ વિનાનો ચંદ્ર, બળવાન ચંદ્ર એટલે કેતુ વિનાનો ચંદ્ર, બળવાન ચંદ્ર એટલે છઠ્ઠા સ્થાન વિનાનું ચંદ્ર, બળવાન ચંદ્ર એટલે આઠમા સ્થાન વિનાનું ચંદ્ર, બળવાન ચંદ્ર એટલે 12મા સ્થાનમાં ન રહેલો ચંદ્ર, એટલે એનું નામ બળવાન ચંદ્ર. તો અહીંયા મિત્રો આ શોની અંદર ચંદ્રની એક અદ્ભુત વાતો ખગોળની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, પુરાણની દ્રષ્ટિએ, યુતિની દ્રષ્ટિએ, દોષની દ્રષ્ટિએ, દોષ નિવારણની દ્રષ્ટિએ તમારી સમક્ષ મારા પરમ મિત્ર, એન્કર મિત્ર અશોકભાઈની સાથે મૂકી છે. તો મારી વાત ટીપને અનુસરશો તો ચોક્કસ તમને ચંદ્ર દોષમાંથી મુક્તિ મળશે. અને જો ચંદ્રદોષમાંથી મુક્તિ મળશે તો તમારા જીવનમાં પણ ચંદ્ર જેવી ઠંડક, શીતળતા, સ્થિર મન, પ્રેમ, સ્નેહ, લાગણી બધું જ આવશે. મગજભાઈ, આપનો વિશેષ આભાર. અને ગત 2 એપિસોડથી દર્શક મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા કે જાતકની જન્મકુંડળીમાં જે ગ્રહો છે એ ક્યારે દોષિત થાય છે, દોષ બને છે, અને એમાં પૂરી એનાલિસિસ પંકજભાઈએ ખૂબ સુંદર રીતે કરી. અને ખાસ જ્યારે એઝ યુઝ્યુઅલ જેમ જેમ સૂર્યની વાત કરી હતી એમ ચંદ્રની પણ વાત કરી કે ચંદ્ર જ્યારે શનિ જોડે, રાહુ જોડે, કેતુ જોડે અને ક્યાંક પ્લુટોની પણ તમે વાત કરી કે આ ગ્રહો સાથે જ્યારે યુતિ થાય છે ત્યારે એ કેવા પ્રતિકૂળ બાબતો કરે છે, ક્યારે જાતકને ખરાબ પરિણામો પણ આપતા હોય છે એની વાત કરી. અને એની સાથે જે દોષ નિવારણના જે ઉપાયો હતા એની પણ મગજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી. મગજભાઈ, એપિસોડ આખું આપણે ચંદ્રની ઉપર આવી એનાલિસિસમાં ગયો એટલે ચોક્કસપણે સમય આપણે સમાપન તરફ છીએ. પણ હજુ આપણે જ્યારે બીજા અન્ય ગ્રહોની લઈને પણ વાત કરીશું. જેમ શરૂઆતમાં ચર્ચા કરી હતી કે ભારતીય જે જ્યોતિષ છે એ ગ્રહો અને ભાવ સ્થાનો ઉપર એના આધારિત છે. તો એમાં આપણે ગ્રહોના એક ખૂબ સારી રીતે એક ચર્ચા કરી રહ્યા છે. એમાં સૂર્ય અને ચંદ્રની વાત કરી છે. બીજા ગ્રહોને લઈને પણ આપણે ચર્ચા કરીશું પંકજજી સાથે નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત.